મારું નામ ગોહિલ અરવિંદ છે। હું અંધજન મંડળમાં મેનેજર તરીકે કામ કરું છું અને અમારી સાથે વર્ષોથી કામ કરતા અને નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ એવા શ્રી રાજુભાઈ પલંગ। આજે વાત કરવી છે એક એવા કચ્છના વતન પ્રેમીઓની કે જેમણે અમેરિકા, લંડન, દુબઈ બેસી અને કચ્છના જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એની ત્યાં બેઠા બેઠા ચિંતાઓ કરે છે અને ખાસ કરીને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા જેના અધ્યક્ષ એવા શ્રી અરવિંદભાઈ જોશી કે જેઓ વર્ષોથી અમારી સાથે રહી અને કામ કરે છે। દિવ્યાંગ લોકોને, કચ્છભરના દિવ્યાંગ લોકોને જ્યાં પણ જરૂરિયાત હોય, ટ્રાયસિકલ, વ્હીલચેર કે બીજા સાધનોની, બહેનોને સ્વરોજગારી માટે સિલાઈ મશીનોની જરૂર હોય તો એવા હજારો દિવ્યાંગોને જેમણે મદદ પહોંચાડી છે એવા અરવિંદભાઈ જોશીને પણ આજે આપણે યાદ કરવા પડે અને એમના એક ટકોરથી કે એમના એક સંદેશા પહોંચાડવાથી અનેક એવા દાતાઓ છે કે જે આ લંડન, દુબઈમાં બેસી અને દિવ્યાંગોનું કામ કરે છે। ખાસ કરીને આજે તો હર્ષની વાત એ છે કે વિનયભાઈ પટેલ જે દુબઈના દાતા છે, લંડનમાં બેસી અને એમને ખ્યાલ આવ્યો કે ભાઈ કચ્છના દિવ્યાંગોને ટ્રાયસિકલ વ્હીલચેરની જરૂરિયાત છે અને આજે એમનો જન્મદિવસ હતો તો એમણે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી છે। એમણે કીધું કે મારે બીજા ખર્ચાઓ નથી કરવા, પણ મારા જે કચ્છના દિવ્યાંગ વ્યક્તિઓ છે એને હું કંઈક મદદ કરી શકું। તો એના જન્મદિવસ નિમિત્તે આપણે નખત્રાણાના ધાવડા ગામના કોલી ખમુભાઈ ખેતાભાઈ કે જેઓ બંને પગે દિવ્યાંગ છે અને ચાલવામાં એક જ જગ્યાએ બેસી રહેવું પડે, કોઈના સહારા વગર ચાલી ન શકે, બાથરૂમ ન જઈ શકે, બીજું કોઈ કામ ન કરી શકે, એવા વ્યક્તિને આપણે આજે ટ્રાયસિકલ અર્પણ કરી છે। સાથે સાથે ભુજના એક નાનું સેરિબલ પાલ્સી બાળક કે જેને જીગર રમેશ સુથાર કે જે ભુજના છે અને એમને કોઈ તેડીને કસરત કરાવે, અહીંયા અમારી પાસે કસરત કરાવવા આવતા હતા તો કસરત કરવા માટે પણ એમને વ્હીલચેરની ખાસ જરૂરિયાત હોય કે એમને બેસવા માટે જો વ્હીલચેર હોય તો હરીફરી શકે, વ્હીલચેરમાં બેસીને ગમે ત્યાં જઈ શકે। તો એમના વાલીને આજે બોલાવી અને આ બાળકને પણ આપણે વ્હીલચેર અર્પણ કરી છે। સાથોસાથ એક બીજા દાતા પણ એવા જ છે કે જેમણે પોતાની 90 વર્ષના ઉંમરે, 90 વર્ષે આજે એમને થયું કે મારો જન્મદિવસ છે તો 90 વર્ષનો જન્મદિવસની ઉજવણી માટે જે ભક્તિબેન ગાંધી દુબઈના રહેવાસી છે તો એમણે પણ પોતાના જન્મદિવસ નિમિત્તે એક વ્યક્તિને ટ્રાયસિકલ આપી છે અને એ છે મુસાભાઈ રાઠોડ કે જે સેડાતા ગામના વતની છે। એમને પણ ચાલવામાં એટલી તકલીફ હતી કે ટ્રાયસિકલ ન હોય તો ક્યાંય જઈ ન શકે તો એમણે પણ આવી રીતે ખૂબ સરસ રીતે પોતાના જન્મદિવસની ઉજવણી કરી છે અને આજે 2 દિવ્યાંગ ભાઈઓ અને એક બાળકને 2 ટ્રાયસિકલ અને વ્હીલચેર આપણે અર્પણ કરી છે। અને ખાસ તો સમાજમાં આ લોકોએ એક નવું ઉદાહરણ બેસાડ્યું છે કે ભાઈ આપણે જોઈએ છે કે જન્મદિવસની ઉજવણી હોય, એનિવર્સરી હોય, લોકો બહુ બધા ખર્ચાઓ કરે છે અને આવા ફિઝૂલ ખર્ચાઓ કરી અને કાંઈ પણ પૈસાનો વેડફાટ થતો હોય છે। જ્યારે આપણે જાણીએ કે બહુ પૈસાવાળા લોકો છે, બારે વસવાટ કરે છે, આવા મોટા વિદેશોમાં રહે છે, એમણે અત્યારે નવો ચીલો ચીંધ્યો છે લોકો માટે કે ભાઈ તમે બીજા ખર્ચાઓ ન કરતા કંઈક ખરેખર સમાજના જરૂરિયાતવાળા લોકો છે એને કંઈક આપણે મદદ કરીએ અને ખાસ કરીને આવા દિવ્યાંગો સુધી જો મદદ પહોંચતી હોય તો આજે હું કહી શકું કે એમણે વિનયભાઈ પટેલ અને સાથોસાથ જે ભક્તિબેન ગાંધી છે લંડનના એમણે જે જન્મદિવસની ઉજવણી કરી છે તો ખરા અર્થમાં એમણે આજે જન્મદિવસ ઉજવ્યો છે અને આપણે બધા સાથે મળી અને એમને હેપી બર્થડે કહીએ અને આવી જ રીતે ભગવાન એમને ખૂબ સરસ દીર્ઘાયુ આયુષ્ય આપે, નિરોગી સ્વાસ્થ્ય રહે, જેથી કરીને આવા લોકોની સેવા કરતા રહે। આજના દિવસે એ જ પ્રાર્થના।